ભુજ સ્વામિનારાયણ મંદિરે 30મી મહાઆરતીના આયોજનમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા। ભુજ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં પટેલ ચોવીસીના પટેલ સમાજના ભક્તો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। જેમાં આ મહાઆરતીનું 30મી વખત આયોજન કરાયું હતું, જેમાં 29મી મહાઆરતીના સફળ આયોજન બાદ 3 કલાક સુધીની મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં ભગવાનને રીઝવવા માટે આ આયોજન હતું તેવું જણાવાયું હતું। મારું નામ શાસ્ત્રી નારાયણ મુનિદાસ સ્વામી। હું સદગુરુ સ્વામી ધર્મકિશોરદાસ સ્વામીના પૌત્ર શિષ્ય તરીકે અહીંકને સદગુરુ સ્વામી ધર્મકિશોરદાસ સ્વામીના મંડળની અંદર રહી અને કોઠારની અંદર સેવા બજાવું છું। 1 વર્ષ અને 15 દિવસ થયા અમે આ મંદિરની અંદર આવ્યા। આ મંદિર ભગવાન સ્વામિનારાયણે સમકાલીનની અંદર બનાવેલું, નંદ પદવીના સંતો અને બીજા ઘણા બધા સંતો અહીં સાધના કરી ભગવાનને પામેલા છે। આ મંદિરનો એક એક રજકણ એવો છે કે તમે બેસો અને તમે ત્યારે એક શાંતિનો અનુભવ થાય, આવું પ્રસાદીનું મંદિર। અને એ મંદિરની અંદર ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થઈ। અમારા મંડળનો સેવાનો વારો આવ્યો, 1 વર્ષ પૂરું થવા આવ્યું। આમ લગભગ રવિવારના દિવસે અમે મહાઆરતી અને ધૂનનું આયોજન કરતા। ક્યારેક ક્યાંક પ્રસંગો હોય ત્યારે ન થયું હોય એમ ગણતરી કરતા કરતા આજે 30મી મહાઆરતી અને ધૂન કીર્તનનો પ્રસંગ હતો। અને એમાં હરિભક્તોના મનમાં ભાવ હતો કે જ્યારે 29 મહાઆરતી થઈ તો આપણે સાથે મળી અને એક મોટું આયોજન કરીએ। અને આજના દિવસે લગભગ 1500 જેટલા માણસો અહીં ભોજનરૂપ પ્રસાદ સ્વીકારશે। એમની સાથે લગભગ 3 કલાક સુધી કન્ટિન્યુઅસ ભગવાનના કીર્તનો અને ધૂન ગાઈ ઘનશ્યામ મહારાજને રાજી કરેલા છે। અને એનો બીજો કોઈ ઉદ્દેશ નહોતો, માત્ર ને માત્ર એક જ કે 1 વર્ષ સંતો રહ્યા અને આટલા બધા સારા આયોજનો થયા, તો એ બદલ ભગવાનને રાજી કરવા માટે અમે એક આવું સારું વિશેષ